જે આવતા અરજદારો પોલીસ ભવનમાં એ લોકોને પ્રશ્નોને નિરાકરણ થાય એ માટે એક નવું જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે। નાગરિકો માટે જનસંપર્ક કેન્દ્ર એ બન્યું વિશ્વાસ અને ન્યાયનું એક નવું સરનામું। પોલીસ જનતા વચ્ચે પારદર્શિતા અને વિશ્વાસ વધારવાનો પણ આ એક પ્રયોગ છે। અરજદારોને સન્માન સાથે સાંભળી ઝડપી ઉકેલ પર ભાર મૂકવામાં આવશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો રાજ્યના સામાન્ય નાગરિકો માટે ગુજરાત પોલીસની આ નવતર પહેલ કે હવે પોલીસ ભવનમાં જ જનસંપર્ક કેન્દ્ર છે તે શરૂ કરવામાં આવ્યું। નાગરિકો માટે જનસંપર્ક કેન્દ્ર એ બન્યું વિશ્વાસ અને ન્યાયનું એક નવું સરનામું। સિંગલ વિન્ડો વ્યવસ્થાથી ફરિયાદીનું સમયસર નિરાકરણ કરવા માટે આ એક પહેલ કરવામાં આવી છે। પોલીસ જનતા વચ્ચે પારદર્શિતા અને વિશ્વાસ વધારવાનો પણ આ એક પ્રયોગ છે। સાથે જ રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે આ કામગીરીની સમીક્ષા કરી। દરેક નાગરિકને ન્યાય અને સંતોષ મળે તેવી પોલીસની પ્રાથમિકતા રહેશે આવી વાત રાજ્યના ડીજીપી દ્વારા કરવામાં આવી। અરજદારોને સન્માન સાથે સાંભળી ઝડપી ઉકેલ પર ભાર મૂકવામાં આવશે। સાથે જિલ્લા અને શહેર પોલીસ સાથે સંકલનથી કાર્યવાહી વધુ અસરકારક બનશે। અરજીઓના નિકાલમાં વિલંબ ઘટાડવા વિશેષ વ્યવસ્થા છે તે અમલમાં મૂકવામાં આવી અને સુરક્ષા સેવા અને વિશ્વાસના સૂત્રને સાકાર કરતું આ જનસંપર્ક કેન્દ્ર એ હવે સામાન્ય જનતા માટે એ ગુજરાત પોલીસ ભવનની અંદર ખુલી ચૂક્યું છે અને સીધી જ તેમની ઉપર નજર છે રાજ્યના ડીજીપી ડોક્ટર KLN રાવ કે જેઓ એ સામાન્ય વ્યક્તિ જે અહીંયા પોતાની સમસ્યા અથવા તો અરજી લઈને આવે તેમને શાંતિથી સાંભળી તેમની અરજીનું એ સમયસર અને ઝડપી નિરાકરણ થાય તે માટે આ એક નવતર પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને આ નવતર પહેલ એ પોલીસ ભવનની અંદર જનસંપર્ક કેન્દ્ર જે શરૂ કરવામાં આવ્યું છે તેનાથી હવે સીધી જ નજર છે એ તમામ જે પોલીસ સ્ટેશનો છે તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓની જે કામગીરી છે તેની પણ અહીંયાથી સમીક્ષા થશે અને સાથે સાથે જે અરજદારો આ કેન્દ્ર છે જનસંપર્ક કેન્દ્ર છે ત્યાં સુધી પહોંચશે અને તેમની જે અરજી છે તે જે તે જિલ્લા અથવા તો જે તે તાલુકામાંથી આવતા હોય પોલીસ અધિકારીઓને અહીંયાથી સીધી વાતચીત કરી અને તેમની સાથે આ તમામ જે અરજીઓ અથવા તો તેમની જે ફરિયાદો છે તેમનું નિરાકરણ લાવવા માટેનો એક નવતર પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે। શું આ પ્રતિક્રિયાઓ આવી રહી છે આવો તે પણ જોઈએ। ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે। એને મુખ્ય ઉદ્દેશ એ છે કે જે રાજ્યમાંથી જે આવતા અરજદારો પોલીસ ભવનમાં એ લોકોને પ્રશ્નોને નિરાકરણ થાય એ માટે એક નવું જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે અને જે તમામ અરજદારો જ્યાં આવે છે એમની સીધી પોલીસ સ્ટેશન સુધી સૂચના અહીંયાથી આપવામાં આવેલી છે અને જ્યાં સિનિયર અધિકારીઓ અહીંયા બેસે છે અને એની પૂરી મોનિટર કરે છે તાકે અરજદારોને પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ થાય। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।